ઓખા હારણ કડવું 11મું। ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો 2-4। ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડી બહાર। મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી। તારું અંક ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યા માય। ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટક, અપરાધ પાખે માતા મારી, આવડો 100 દંડ। ઉમિયા કહે મેં સાપ દીધો, તે કેમ મિથ્યા જાય, દૈત્ય કુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય, ચૈત્રના મહિનામાં બાઈ તારો રે મહિમાય। ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દહાડા પાછલા કહેવાય। 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ 1, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન। અલવણ ખાય ને અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન, દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ। પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તેહ, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ। ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આસ। સુખદેવ કહે રાજા સુનો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર। કહું વિસ્તાર એનો સુની રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોનિતપુર મોજાર રે। ઓખા હરણ કડવું 12મું। રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળની, નિત્ય પડી રજવાડીને કહ્યું ઝાક જમાડ બાણાસુરને બારણે। રાય મેળીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ, મુખ આગળ અડી ધરી સાવરણી તે સાર બાણાસુર। રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ બાણાસુર। ત્યાં ચંડારણી વળતી વદે, સાંભળીએ રાય, તમો ઊંચે અમે નીચે છો, મુખ કેમ દેખાડાય બાણાસુર। ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળે રે ચંડાળની, સાચું રે બોલને કામની, કરું બે કકડાય બાણાસુર। ત્યારે ચંડાળની વળતી વેદે, સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર। પ્રાતે કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કોઈ છોરું નથી, સાંભળો હો રાજન બાણાસુર। ઓખા હરણ કડવું 13મું। ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધાન કહેવાય। પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉધી ન નહાય, બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહીએ હરે પારકીનાર, પાંચમો ચંડાળ તેને કહીએ પરદાર સુખાય, છઠ્ઠો ચંડાળ તેને કહીએ હરે પારકું ધન, સાતમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ તેને કહીએ કરમાયું વદન, નવમો ચંડાળ તેને કહીએ નહીં તનાય કે તન। ઓખા હરણ કડવું 14। બળિયો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય, 1000 હાથે તાળી પાડી તવ રીજાય શ્રી મહાદેવ। ચિત્રકોપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર, પૂર્વ રાજા તું તો કહેવાય વૈષ્ણવ તણો અવતાર, તારા પેટે એક જ હતો લાડકવયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂતાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ,
બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કોઈ તાત રે. ઓખા હરણ કડવું 15. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા થઈશ રાખજે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેને કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાએ. વધામણ્યા પરવરિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મ પત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગેથી પ્રગટી છે કન્યાએ. તેને નામે રાશિ જોઈને નામ ધર ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂત નિર્ધાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર. ભાર ઉતારજે તુજ હાથનો તુજ જ માત્ર તે વાર. તે માટે તેરી પ્રધાન એની પેર પૂછે છે રાજન. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળીએ માય રે. ઓખા હરણ કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખા અને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કઈ વિધિએ આવ્યા સુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેને કામે સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખાવું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમે સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકળી સગાએ સૂતા થઈને કરાવો ભુજની પેર. તેને સમયે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળે આપો મુજને બાળ. કન્યા દાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડી તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે પ્રધાન આવ્યા પુત્રી બેઠી જાય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેને રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરન તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો આ જગના પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. ઓખા હરણ કડવું 17. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ. ને ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દેહ છળ વડે પર્વત કોરાય. અંબાળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ શેમ. નગર થકી એક જોજન
રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકટ મણી મોતીએ જડિયા માહે પીરોજાના પાટ, હઈ સાડા ગજ સાડા જો હિચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ ન માય. 1.25 જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવો મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. ઓખા હરણ કડવું 18મું. સોનિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા ઘડી એકમાં પાઠ, નાના વિધિની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોત્યા રમતની હોડાહોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમ 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 ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધિનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, ચોબનવંતી થઈ છે ઓખા મંદિરે માળીએ માય રે. ઓખા હરણ કડવું 19મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનડી રે લોલ, મારે જોબનિયાને જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહ્યર બેનડી રે લોલ, બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાના દહાડા 4 છે રે લોલ. નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. ઓખા હરણ કડવું 20મું. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વરસ થાય છે 7. પુત્રી કેરા પિતાને કોઈ કહેરાવો રે, ગંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચનમાં આવી પડે કાંઈક વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આક. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યારે રે. ઓખા હરણ 21મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સહ્યર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લે આવો ને ઓખાય, વચન સાંભળ ઓખા વર્તી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂછવા જાવ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ખેલી પુત્રી એમ ન કહે બેસી રહો મંદિર માય, અરે આવો મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા હોતે તેણી વાર, ચિત્રલેખા સહ્યર મહારી ઉપાય કરવો સાર. ઓખા હરણ કડવું 22. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચૂંદડી રે. ઓખા તારે બાહે બાજુ બંધ રે, ઓખા તારું મુખલડું પૂનમ ચાંદ રે. ઓખા તારા મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસીબી કોરે સાળુડો રે. ઓખા તારા શોભિત શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. ઓખા હરણ કડવું 23. હારે બેની તારે વિછવા કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદાન, તેને ધીક પડ્યો અવતાર. શેઠો તિલડી રાખડી નયન કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે,
આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઊંઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે આપ, નહીં જાઓ વાટડી રે. ઓખા હરણ કડવું 24. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે ચિત્રલેખાને, વાત સાંભળો મારી બહેન, સહિયર શું કીજે એની હારે, દાંડલા કેમ લેજે મારી બેની રે, દોષ કર્મને દીજે અની હારે, કે વિષ ઘોળી ઘોળી પીજે. આજે મારે ભૂંડું જોબન્યું મધપૂરન મારી કાયાજી, પિતા તે પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય સહિયર, સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાણીજી, હું અપરાધ હરખે પીડાણી, આંખે ભેરું નિત્ય પાણી રે સહિયર, એ રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવેજી. આ વાસ રૂપી સુડીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની એ તો દહોલા કાઢે દેન રે સહિયર. ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રાહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પિયુનો અઘર સુધારસ ન ચાખ્યો રે સહિયર. મરજાદા માટે માણસ કરે આંખોનો અણસારો જી, તે સુખ તો મેં સપને ન દીઠું, વ્યર્થ ગયો જન મારો જી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નોરતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબનને જાય ચૂરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને ભર થાર ભોગમાં મનજી, અહીં પુરસ આવે પરણું ન પૂછું જોશીને લગન રે સહિયર. વચન રસિક કહેતા તરુણી, ભાર આવે લટકતી ચાલજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદય ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મ કહ્યું છે હું લેવાઈ મારે પાપેજી, બંધો ગીરી મારા કર્મે કરી, સૂર્યે ચઢાવી મારા બાપે રે સહિયર. મારા કડે મુખ મધુર વચન મરજાદા નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. ઓખા હરણ કડવું 25. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે તો મોટા મા બાપના છોરું જો, કેમ કહે કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે ગોળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, એમ તો તમે પાસ ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણો છો, આપના બેનો અંતર આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારા બાપ રહ્યો વિશ્વાસે જો, મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બહેન છોકર વાદ ન કીજે જો, તારા બાપ થકી તું બીજે જો, તેને દેખું છું મધ માતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મુન નથી ગમતું જો, જો બન્યું હશે સહુને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેણ પહેણી રહીએ પોતાના ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહોમાં ક્યાંય ન હશે કંઠે જો, તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો, તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણો ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચતુર માસ એમ કરતા જો, પછી ઓખા વ્રત આચરતા જો,
મારી ઓખાબાઈ સલુણા જો નિત્ય અને જમે અલુણા જો દીપક બાળે ન અવરિત એ સુવે જો માતા ઉમિયાને આરે દેજો થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે જો આવાસ એક થંભી વિશે વ્રત કીધું ઓખાઈ રે સપનામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે ઓખા હરણ 26 બાઈ તું કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત ગોરિયા માની પૂજા કરીએ તો પામશું નાથ કોણ માસે કોણ દહાડે ગોરિયા માની પૂજા થાય મને કરી આપો પૂતળા પૂજ્યું મારી માય ફાગણ વધ બીજાના દહાડે કરું રે સ્થાન ચૈતર સુદ ત્રીજા દહાડે કરું ઉત્થાપન હોય શયન પથારી સંદેશરાના ફૂલ પૂજી અર્ચી ઓખા માગે જે વસ્તુ અમૂલ્ય ઓખા હરણ કડવું 27 ગોરિયામાં માગું રે મારા બાપના રાજ માતા સદાય સોહાગણ ગોરિયાઈ માગું રે મારા ભાઈના રાજ ભાભી તે હાથે હુલાવતી ગોરિયામાં માગું રે મારા સસરાના રાજ સાસુને પ્રજા ઘણી ગોરિયામાં માગું રે દિયર જેઠના રાજ દેરાણી જેઠાણીના જોડલા ગોરિયા માગું રે તમારી પાસે અખંડ હે વાતની ઘાટડી ગોરિયાઈ માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો રે રાખડી ગોરિયા માગું રે સરખા સરખી જોડ માથે મન ગમતો ધણી ઓખા હરણ કડવું 28 એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર વાસી પુષ્પે કરી પૂજા ઓખા તો નિરાધાર એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બને વિપરીત વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય આલે તારા પૂતળા મારી પૂજે છે બલાઈ ઉપર પાણી રેડીએ તો આ ફુવારા ધોવાય ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય તું આ લે રે તારા પૂતળા મારી પૂજે છે ભલાઈ 15 દહાડે પૂજા કીધી બોલાય નહીં બોલ તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરુમાઈ તોલે પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય તું આ લે તારા પૂતળા મારે પૂજે છે બલાઈ શિવના લીજે વારના જેને નેત્ર બળ્યો ત્રિપુરા દૈત્ય ને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ શિવ અખાનંદ જાણે ગંગાધારે શીશ ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે શિવ ભોળો સુએ સ્મશાનમાં જોડે ત્યાં રાખ માગે ભિક્ષા વ્રત આપે તેને રાખ ઓખારણ કડવું 29 હિમાચળનો ભાણે છે ભાઈ ગણપતિ મારે વીર મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો હું કહું વિસ્તાર સ્નાન કરીને કામિનીએ તો સજ્યા સોળે શણગાર રે નેપુર વાજે વિછ્યા ગાજે ઝાંઝરનો ઝમકાર માથે ડામણી ઝુમડું ને વળી ઉપર એક વળહાર છડાવ ચૂડલો ઝૂલતી દામણીએ ચકલીઓ ચાર પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીમાં ખમકાર વાળે વાળે મોતી પર વાર્યો મોતી શેડો 16 દર્પણ લીધું હાથમાં ને મુખ ભોર્યા તબોળ પકવાન થાળ મોતી ભર્યા મોહે શ્રીફળ ફોફળ પાન આક ધતુરો અગથિયો શંખાવલી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર સ્વામી કોઈ ઘેલા થાઈએ બાણા તણે કુમાર હવે તું એમ જાણે છે તે કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વેઠી વાત મહાદેવજીને કામી જાણી લોચન દીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરે લલાટ પાસે આવી ઓખાડીથી લજ્યા પામ્યા લાગી પાય
આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. ઓખા હરણ કડું 30. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તંબુ ગયા, હું આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે હું ગઈ, પીવા જબોડી પાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરથી અમે અળગા ન થયા પેલી તીરે ન ગયા, કરમ તેને સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા.